નમસ્કાર, પર્લ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટ્રેનોમાં દારૂની હેરાફેરીનો વિરોધ। સુરત રેલવે સ્ટેશનથી 70 કાર્યકર્તાઓની અટકાયત। સુરત અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન મારફતે મોટા પાયે થઈ રહેલી દારૂની હેરાફેરીના વિરોધમાં વાપી જવા નીકળેલા અંદાજે 70 જેટલા કાર્યકર્તાઓની સુરત રેલવે પોલીસ દ્વારા સુરત રેલવે સ્ટેશનથી અટકાયત કરવામાં આવી છે। કાર્યકર્તાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુરત તરફ ટ્રેન માર્ગે આવતો આ તમામ દારૂ વાપીથી લોડ કરવામાં આવે છે। આ મુદ્દે અગાઉ પણ રેલવે મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। રેલવે પોલીસ એટલે કે આરપીએફ અને જીઆરપીને પોતાની ફરજનું ભાન કરાવવા માટે આ કાર્યકર્તાઓ દ્વારા વાપી ખાતે બપોરે 12 થી 1 વાગ્યા સુધી ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે તેઓ વાપી પહોંચે તે પહેલા જ સુરત પોલીસે તેમની અટકાયત કરી લેતા વિરોધનો સૂર વધુ તેજ બન્યો છે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડારી વેસ્ટર્ન રેલવે। છેલ્લા ઘણા સમયથી સુરત રેલવેમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું ત્યારે જે કામ આરપીએફ અને રેલવે પોલીસે કરવું જોઈએ કામ જનતા દ્વારા કરવામાં આવતું હતું। છેલ્લા 15-20 દિવસમાં ઘણી વખત જનતા દ્વારા રેલવેમાં દારૂ પકડીને પોલીસે સોંપવામાં આવેલો છે ત્યારે મારા દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવેના ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સુરતમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સૌથી વધારે દારૂ વાપી ખાતેથી ચલાવવામાં આવે છે અને જેનું વિતરણ સુરત ખાતે કરવામાં આવે છે। જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 રોજ વાપી રેલવે સ્ટેશન આરપીએફ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે। જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસને સોંપવામાં આવેલો હતો। ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ અમે વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયેલ ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે। હાલ મારી સાથે 60 જેટલા કાર્યકર્તાઓ છે, બીજા કાર્યકર્તાઓ અમારા વાપી ખાતે પહોંચી ગયા છે, પરંતુ અમારા જે આગેવાન કાર્યકર્તા હતા તેઓને સુરત રેલવે પોલીસ દ્વારા સુરત સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે।